નમસ્કાર મિત્રો. 11 મે બાદ શું બદલાયું? 11 મે બાદ ભગુડાના ડાયરા બાદ તળાજા વિધાનસભામાં શું બદલાયું? જયરા જાહેર કોણ છે? કેમ આટલી ચર્ચા થઈ રહી છે? બ્રિજરાજ ગઢવીએ શું કહ્યું? અને ત્યારબાદ પડઘા શું પડી રહ્યા છે? કોને ફાયદો, કોને નુકસાન, શું ઉતાવળ કરવામાં આવી અને શું 2027 નું લોબિંગ અત્યારથી થઈ રહ્યું છે? આ તમામ સવાલો અત્યારે એ વિધાનસભામાં અને ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે. તેની જ વિશે વાત કરવી છે કે અમારી પાસે શું માહિતી છે, અમારી પાસે શું વાવડ છે ને અમે જ્યારે તેમને મળ્યા હતા ત્યારે તેમની સાથે શું વાત થઈ હતી. વાત એ છે કે તળાજા વિધાનસભા, આમ તો આ બેઠક પર છેલ્લા લાંબા સમયથી જયરા જાહેરનું નામ ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા તેમને યુવા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા અને હમણાં તેમના લગ્ન ગયા, જે શાહી ઢબે માયાભાઈએ લગ્ન કર્યા હતા, તે બાદ પણ ગુજરાતમાં તેમનો ચહેરો ખૂબ ચર્ચિત બન્યો હતો. પરંતુ વાત એ છે કે અત્યારના મુદ્દો એ છે કે તળાજાથી જયરાજ આહિર ધારાસભ્ય બનશે એવી વાત બ્રિજરાજ ગઢવીએ કીધી છે. હવે બ્રિજરાજ ગઢવીની વાતના કેટલા અર્થ થાય છે તે પહેલા જાણી લઈએ અને ત્યારબાદ આપણે અન્ય વાત પર જઈએ. પહેલી વાત એ છે કે બ્રિજરાજ ગઢવીને કહેવામાં આવ્યું કે બ્રિજરાજ ગઢવીએ પોતે કહ્યું. આ બે વાતો ચાલી રહી છે. સામાન્ય રીતે લોક સાહિત્યકારો હોય છે એ પોતાની વાત, પોતાના મનની વાત રજૂ કરી દેતા હોય છે અને બ્રિજરાજ ગઢવી તો એ પછી પરસોત્તમભાઈ સોલંકીના ત્યાં ડાયરો હોય, હીરાભાઈ સોલંકીને ત્યાં ડાયરો હોય અને તેમના પુત્ર વિશે વાત કરવાની હોય તો પણ એ ખચકાયા નથી. રાજકારણીઓ વિશે, તેમના દીકરાઓ વિશે ખુલીને બોલે છે અને તેમણે માયાભા આહિરના દીકરા વિશે કીધું. માયાભા આહિર એટલે તમે માની લો કે સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોમાં એક મોટો ચહેરો, મોટા લોક સાહિત્યકારો સાથે તેમના ખૂબ સારા સંબંધો અને તમામ નવા લોક સાહિત્યકારો હોય જે ઉભરીને આવતા હોય લોક સાહિત્યકારો એમને માને, એના સંપર્કમાં રહે અને ભગુડાનું સંચાલન કરે. ઠીક છે કે નવા લોક સાહિત્યકારો ઉભરતા તેમની પણ અપેક્ષા હોય કે આમના સંબંધમાં આવશું તો એક સારું સ્ટેજ મળશે, આગળ વધી શકીશું. એટલે કે લોક સાહિત્ય ક્ષેત્રમાં માયાભાઈનું ખૂબ મોટું નામ, આધ્યાત્મિક માણસ, ધાર્મિક માણસ. એટલે એ એમના પંથકમાં, એ પછી બોરડાનો હોય, મહુવાનો પંથક હોય, ત્યાં પણ એમણે એક સારી ઇજ્જત મેળવી, લોક સાહિત્યકાર તરીકે પરંતુ આગેવાન તરીકે પણ ખરી. હવે તેમના દીકરા વિશે વાત કરે ખુલીને એટલે સવાલો થાય. એક વાત એ છે કે એમને કોઈએ કહ્યું હતું બ્રિજરાજભાઈને, એ વાતમાં દમ નથી. બ્રિજરાજભાઈએ એવું કહ્યું છે કે આની પહેલા જ્યારે તેઓ રાસ ગરબામાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભાઈ અમે આને સંગઠનમાં નહીં પણ ધારાસભ્ય તરીકે જોવા માંગીએ છીએ. ત્યારબાદ મા મોગલ પાસે પ્રાર્થના કરી અને લોકો પાસે કરાવડાવી. પરંતુ તેનો અર્થ તેવો પણ નથી થતો કે સાવ કોઈએ ના કીધું હોય. બની શકે કે પહેલા વાતચીત થઈ હોય, એટલે કે તેવી વાતચીત થઈ હોય કે ભાઈ જયરાજને પણ રાજકારણમાં આગળ મોકલવાનો છે અને ત્યારબાદ બ્રિજરાજભાઈએ પોતાના ભાવ રજૂ કરી દીધા હોય. ઘણી વખત કલાકારો આવું કહી દેતા હોય છે. એક વાત એ છે કે બ્રિજરાજ ગઢવીએ જે આ વાત કરી છે એ શું 2027 નું લોબિંગ માની શકાય? તમે જુઓ કે ગોંડલમાં અલ્પેશ કથિરિયા ગયા, અલ્પેશ કથિરિયાના ગાડીના કાચ તોડવામાં આવ્યા, ધાર્મિક માલવ્યા સહિતનો આખો જે હંગામો થયો એ પહેલા અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું કે અહીં કોઈએ લાળો ના ટપકાવી. ત્યારબાદ આ સમગ્ર મામલો વધુ વેગ બનતો બન્યો. આ વિધાનસભામાં પણ શું એક હિન્ટ આપવામાં આવી રહી છે, એક વાત પહોંચાડવામાં આવી રહી છે મોવડી મંડળ સુધી, એ પણ સવાલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોબિંગ આ જ પ્રકારે થતું હોય છે. ધીમે ધીમે 2027 નહીં તો 2032 પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સુધી વાત તો પહોંચાડી દેવામાં આવે કે આ વિસ્તારમાં આ વ્યક્તિ બેઠો છે, જો તમારે વિકલ્પ ગોતવો હોય તો આ વ્યક્તિ છે અને ભવિષ્યમાં અમે માગશું પણ ખરી ટિકિટ, એવી વાત પહોંચાડવામાં આવતી હોય છે. એટલે એ પણ બની શકે. એક વાત એ છે કે શું બ્રિજરાજ ગઢવીએ થોડી ઉતાવળ કરી દીધી? 2026માં ક્યાં પાટોત્સવ નહોતો ત્યારે વાત કરવી હતી. પરંતુ જે જાણકારો છે તે એવું કહે કે રાજકારણીઓ આ પ્રકારની સ્થિતિ પહેલા જ સર્જી દેતા હોય છે, પહેલા જ પોતાના પત્તા ખોલી દેતા હોય છે, જેનાથી તેના વિરોધીઓ જેટલા પણ હોય તે ખુલીને સામે આવે ને ખબર પડે કે આગળની સફર કેવી રહેશે, કોણ સાથે રહેશે, કોણ સામે રહેશે. બની શકે તેવું પણ હોય. પણ ભારતીય જનતા પાર્ટીમાં તમે જો કોઈ વિધાનસભામાં આટલી વહેલા તમે જાહેરાત કરાવો અથવા તો આ પ્રકારનો માહોલ બનાવો, અંતે તો નુકસાનકારક સાબિત થઈ શકે. એનું એક કારણ એ છે કે તળાજા વિધાનસભા છે તેમાં કોળી સમાજના નેતાઓનો દબદબો રહ્યો છે. એ પછી ભારતીબેન શિયાળ હોય, એ પછી શિવાભાઈ ગોહિલ હોય, એ પછી ભાવનાબેન મકવાણા હોય, એ પછી અત્યારના ગૌતમ ચૌહાણ હોય. અલગ અલગ ધારાસભ્ય રહ્યા છે. શિવાભાઈ ગોહિલની વાત કરી, અત્યારના મહુવાના ધારાસભ્ય છે. 1995, 98, 2002
તેઓ તળાજાથી ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ ભાવનાબેન મકવાણા તેઓ ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય રહ્યા, તેઓ સાંસદ બન્યા. ત્યારબાદ ફરી શિવાભાઈ ગોહિલને પેટા ચૂંટણી લડાવવામાં આવી, તેઓ જીત્યા. ત્યારબાદ 17માં કોંગ્રેસના કનુભાઈ બારૈયા જીતીને આવ્યા અને 22માં ગૌતમ ચૌહાણ જીતીને આવ્યા. આ ત્યાંની સ્થિતિ છે. પહેલા પણ ત્યાં અલગ અલગ બીજી પાર્ટીના જીતતા આવ્યા છે. પણ કોળી સમાજનો દબદબો છે. 68,000 થી પણ વધુ મતો છે અને તેમાં 20,000 થી વધુ મત આહિર સમાજના છે. એટલે આ બેઠક જીતવી સરળ નથી. હું મારી વાત કહું કે જ્યારે હું જયરાજ આહિરને મળતો હતો, આજથી થોડા સમય પહેલાની વાત છે, થોડા મહિનાઓ પહેલાની વાત છે, તેમણે ઘણી વખત આમંત્રણ પણ આપ્યું હતું. તલગાજડા એક વખત મુલાકાત થઈ, કહ્યું કે આવો બોરડા છે, અને મારું પણ પોતાનું ગામ મહુવા કામ પ્રસંગે ગયો હતો. અને ત્યારબાદ હું બોરડા તેમની પાસે ગયો, તેમનું ઘર, તેમનું ફાર્મ હાઉસ, ત્યાં બેઠા વાતચીત કરતા હતા. તેમણે શું કહ્યું હતું એ સમયે પણ આ ચર્ચાઓ ચાલતી હતી કે શું જયરાજ આહિર ચૂંટણી લડશે. તેમની સાથે મેં વાત કરી હતી આ મુદ્દે. તેમણે કહ્યું હતું કે એવું જરૂરી નથી કે તળાજા વિધાનસભા જ લડવાની હોય. અત્યારે યુવા પ્રમુખ તરીકે છું, કામ કરી રહ્યો છું. આગળના સમયમાં જોઈશું કે શું થાય છે. એક વાત એ પણ છે, તેમણે એ પણ કહ્યું હતું કે આગળના સમયમાં પરિસ્થિતિ કઈ નિર્માણ થાય કોને ખબર છે. કામ કરી રહ્યા છીએ. મારા પપ્પાએ, મારા બાપે ખૂબ આ વિસ્તારમાં કામ કર્યું છે, ખૂબ સારા સંબંધો આ વિસ્તારમાં બનાવ્યા છે. તો એમણે જે આખું વાવ્યું છે તે લણીશું તો ખરી, પરંતુ એનો એક સમય હશે અને ત્યાંની પરિસ્થિતિ શું હશે તેના પર આધાર રહેશે. વન નેશન વન ઇલેક્શનની સ્થિતિ એ ખૂબ અતિ મહત્વની ગણવામાં આવે છે. જો આવનાર સમયમાં આવે છે, પછી મહુવા જિલ્લો બને છે, જો તે વિસ્તારમાં નવી કોઈ વિધાનસભા બહાર આવે છે, એવું બધું થાય છે તો કંઈક નવી સ્થિતિનું નિર્માણ થાય. અને બીજી વાત એ છે કે વિસ્તારમાં જો ભારતીય જનતા પાર્ટી કોઈ આહિરને ટિકિટ આપે તો કદાચ એક ટિકિટ આપે, તો એક ટિકિટમાં તો અમરીશભાઈ પણ છે, તો અમરીશભાઈને શું ભાવનગર જિલ્લાની બહાર મોકલશે? આવી બધી પણ વાતો છે. પરંતુ તેઓ ચૂંટણી નહીં લડે તેવું તેમણે કદી પણ કહ્યું નથી. અને આટલી વાતો ચાલી ત્યારબાદ પણ તેમનું કે માયાભાઈનું નિવેદન નથી સામે આવ્યું કે તે નહીં, જયરાજ ચૂંટણી નહીં લડે. હવે રાજકારણમાં આવ્યા છે તો ચૂંટણી લડવા આવ્યા હોય, ધારાસભ્ય બનવું દરેકનું સપનું હોય, અને જો કામ કરે છે તો સપનું સેવવાનો પણ તેમને અધિકાર છે. વાત એ છે કે તેઓ યુવા પ્રમુખ બન્યા, એ વિસ્તારમાં કામ કરતા રહે છે. સોશિયલ મીડિયામાં ખાલી ફેમસ હોવું તો મત મળી જાય એ વાત એ માને છે કે એ વાત સાચી નથી. એને ખબર છે કે સોશિયલ મીડિયાની દુનિયા અલગ છે અને રિયાલિટી અલગ છે. આ માટે તેઓ કામ કરતા રહે છે. તેમના પિતાજી માયાભાઈ આહિર, અમને જે વાતો મળતી રહી છે મુજબ અને અમે જે સાંભળ્યું છે મુજબ, માયાભાઈ આહિર પણ જયરાજ આહિરને સીધી ચૂંટણી લડે અને સીધા જયરાજ આહિર ધારાસભ્ય બની જાય એ વાત સાથે પણ સીધા સહમત નથી. માયાભાઈ આહિરને પણ ખબર છે કે ચૂંટણી લડવી અને જીતવી કેટલી મોટી વાત છે, અને એને ખબર છે કે જયરાજ આહિરને કઈ રીતે આગળ વધવું જોઈએ. એટલે એ પણ કહેતા હોય છે કે એટલી બધી ઉતાવળ નથી, સમય આવશે ત્યારે બધું થશે. અત્યારે કામ કરી રહ્યા છે, એમને ગમે છે, કામ કરે છે, અને પિતા તરીકે એમનું પણ સમર્થન એમાં રહેતું હોય છે. એટલે કે આ વાત છે. જ્યારે અમે તેની સાથે વાત કરી હતી અને એમણે વાત કરી હતી, એક વિધાનસભાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ પત્રકારો અને નેતાઓ વચ્ચે કેટલી વાતો એવી હોય છે કે જે ન કહેવાની શરતે કરવામાં આવતી હોય છે. એ વિધાનસભા અમે આવનાર સમયમાં તમને કહીશું. જો તે કહેવી એ સમયે ઉચિત રહેશે તો અમે એ વાત આપને જરૂરથી કહીશું. પણ વાત એ છે કે મહેનત કરવામાં આવી રહી છે, સેવા કરવામાં આવી રહી છે વિસ્તારના લોકો. કારણ કે ઘણા વિડીયો તો તેવા સામે આવે છે કે લોકો તેની સાથે સેલ્ફી પડાવવા માટે તલપાપડ થતા હોય છે, આજુબાજુ ફરતા હોય છે. એટલે કે એ વિસ્તારમાં એક ચહેરો બની ચૂક્યા છે. અત્યારથી એક વાત પણ મૂકી દેવામાં આવી છે. આવનાર સમયમાં શું થાય જોવું રહ્યું. પરંતુ તળાજા વિધાનસભામાં અત્યારથી જ એક વાત એ શરૂ થઈ ચૂકી છે કે જયરાજ આહિર આવનાર સમયમાં ટિકિટ માગી શકે છે. તેમના જે વિરોધીઓ છે તે કોમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે, અને અંદર ખાને તળાજામાં હવે હવા પણ બની રહી છે કે જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું કરવું. આ જ કદાચ એમની માટે નુકસાનકારક હોઈ શકે. એટલે કે બ્રિજરાજ ગઢવીએ જે વાત કરી એ કદાચ 2026 પછી પણ કરી શકતા હતા, પણ વહેલા કીધી તો દુશ્મનોને તખતો ગોઠવવામાં સમય પણ વધુ મળે. તમને પણ સમય વધુ મળે તો સામે પણ વધુ સમય મળે. એટલે કે આખી વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવનાર સમયમાં હજુ આને લઈને વિડીયો અમે બનાવતા રહીશું, આપના સુધી તળાજા વિધાનસભાને લઈને માહિતી પહોંચાડતા રહીશું. એક વાત એ પણ છે કે આ સમાચાર રજૂ થયા મીડિયામાં
કદાચ બ્રિજરાજભાઈને પણ ખબર નહીં હોય કે આટલું મોટું સ્વરૂપ બની જશે. પણ એક વાત એ છે કે જ્યારે અમે વાત કરી હતી ત્યારે જયરાજ આહિરે કહ્યું હતું કે મેં મારા નજીકના મિત્રો હોય, મારા નજીકના મોટા મોટા વ્યક્તિ હોય તેમને વિનંતી કરીને આ બધી સ્ટોરી રીલ ડિલીટ કરાવી છે. શા કારણે? કે તેઓ ઈચ્છતા નથી કે આટલું મોટું વાતાવરણ બને, આટલા વર્ષો પહેલા બને, અને તેવી સ્થિતિ ભવિષ્યમાં બનશે, ભવિષ્યમાં ચૂંટણી લડશે એ બધી એક અલગ વાત છે. પણ હજુ તો 27ની ચૂંટણીને ખૂબ લાંબો સમય છે. અને બ્રિજરાજ ગઢવીએ પણ એવું કહ્યું હતું કે મેં વર્ષો પહેલા જે રાસ ગરબામાં આવ્યું હતો ત્યારે આવી વાત કરી હતી. સંગઠનમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિને આગળ મોકલવામાં આવે તો કોઈ નાની વાત નથી. જયરાજ આહિરની ઉંમર પણ હજુ એટલી મોટી નથી. સંગઠનથી પણ વ્યક્તિઓ આગળ આવતા આપણે જોયા છે. એટલે કે સંગઠનમાં નહીં પરંતુ ધારાસભ્ય તરીકે જોવા છે. પરંતુ તેમની વાત શું છે એ પણ અતિ મહત્વની છે. આવનાર સમયમાં જાતિગત સમીકરણ શું સેટ થાય છે એ પણ વાત મહત્વની છે. કોઈ ફેરફાર થાય, નવી વિધાનસભાઓ બહાર આવે, વન નેશન વન ઇલેક્શન જેવી સ્થિતિ સર્જાય તો પછી એક સ્થિતિ સરળ બને. પણ અત્યારના તેમનું સ્ટેન્ડ ક્લિયર છે કે આટલું બધું મોટું કરવાની કોઈ જરૂર નથી. તેમની સાથે વાત થઈ હતી એ હું આપને સુધી પહોંચાડી રહ્યો છું. પણ અમારો પ્રયત્ન એ પણ રહેશે કે આ બાબતે તેઓ શું કહેવા માંગે છે, ખુલીને બહાર આવીને શું કહેવા માંગે છે. બની શકે તો એ પણ આપની સુધી વિડીયો જરૂરથી પહોંચાડીશું. આપનું શું કહેવું છે તળાજા વિધાનસભાને લઈને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું તળાજા વિધાનસભા પણ રાજુલા અને મહુવા વિધાનસભાની, તેની પાડોશી વિધાનસભાની જેવી તો નહીં બની જાય? એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વાત એ છે કે બ્રિજરાજ ગઢવી આ પ્રકારનું કહે, શું ઉતાવળ કરી, શું 2027નું લોબિંગ તમે માની રહ્યા છો? અને ખરા અર્થમાં જો ટિકિટ માંગવામાં આવશે તો શું સ્થિતિનું નિર્માણ થશે? શું જીતી શકે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.